નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી એક પેડ માં કે નામ જે એનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને બાળકોનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશે આ વિડીયોના માધ્યમથી આપણે જોઈએ। તો સૌપ્રથમ આપણે ecoclub.education.gov.in લોગિન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ ઇકો ક્લબ ફોર મિશન લાઈફ તેના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આ રીતની તમે જ્યારે બોર્ડ ખુલી જાય તો અહીંયા ક્લિક ઇકો ક્લબ ફોર મિશન લાઈફ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ જે જમણી સાઈડ ઉપરમાં લોગિન આપેલું છે તે લોગિનમાં જવાનું છે અને ત્યાં સ્કૂલ રજિસ્ટ્રેશન કરવાનું છે। તો અહીંયા સૌપ્રથમ તમારે શાળાનો ડાયસ કોડ છે તે એન્ટર કરવાનો છે। શાળાનો ડાયસ કોડ એન્ટર કર્યા બાદ અહીંયા શાળાનો ડાયસ કોડ એન્ટર કર્યા બાદ શાળાના જે આચાર્ય હશે તેના મોબાઈલ ઉપર જે છે તે ઓટીપી જશે અને ત્યારબાદ તમારે પાસવર્ડ છે કે તે ક્રિએટ કરવાનો છે। પાસવર્ડ ક્રિએટ કરી અને પાસવર્ડ તમારે ત્યાં સેટ કરવાનો છે। તો આપણે પાસવર્ડ દ્વારા તો અહીંયા પાસવર્ડ અને જે કેપ્ચા છે નાખી અને તમારે અહીંયા સબમિટ કરવાનું છે। સબમિટ કર્યા બાદ તમારું જે છે તો આ રીતનું પેજ ખુલી જશે અને અહીંયા જ્યારે તમારે ઉપર આપેલું છે મેં ઓલરેડી અહીંયા સ્કૂલનું રજિસ્ટ્રેશન કરી અને તેમાં ફોટો છે અપલોડ કરેલો છે। તો તેના માટે તમારે અહીંયા અપલોડ ઇમેજ માટે ફાઇલ છે જે પીડીએફ ફાઇલ બનાવી નીચે ડાઉનલોડ વર્ડ ફાઇલ છે તે ડાઉનલોડ કરવાની છે અને તેને તમારે અહીંયા અપલોડ કરી અને સબમિટ આપવાની છે। ત્યારબાદ સબમિટ થઈ જાય એટલે સક્સેસફુલી આવી જશે અને તમારે ઉપર જે આપેલું છે કે જે લોગિન છે એની નીચે લાઈન હલે છે કે એક પેડ માં કે નામ ક્લિક હિયર એસએસ છે તો ત્યાં તમારે ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે નીચે આપણે જતા અહીંયા સ્ટુડન્ટનું જે જોઈન્ટ ધ મુવમેન્ટ એક પેડ માં કે નામ 2.0 પાર્ટિસિપન્ટ ફોર્મ તો તેના ઉપર જે પહેલું ફોર્મ છે તે સ્ટુડન્ટનું નામ લખવાનું છે, ત્યાં મધરનું નામ લખવાનું છે, ફાધરનું નામ લખવાનું છે અને ત્યારબાદ આ ખાનાની અંદર ક્લાસ લખવાનો છે અને અહીંયા બાળકની એજ છે તે લખવાની છે અને ત્યારબાદ અહીંયા જે મેલ ફિમેલ કે જે છે તે બાળકનું તે લખવાનું છે અને ત્યારબાદ અહીંયા યુડાઇસ પર એટલે કે સ્કૂલનો જે યુઆઈડી નંબર છે તે લખવાનો છે અને ત્યાર પછી બાળકનો જે તમે ફોટો પાડેલો હોય તે બાળકનો ફોટો છે તે તમારે અપલોડ કરવાનો છે। અહીંયા એ ફાઇલ ઉપર છે અહીંયા ચૂઝ કરતાં આ રીતે તમે છે તે ફોટો જે પાડેલો છે તે ફોટો તમે ત્યાંથી સિલેક્ટ કરી શકશો અને ત્યારબાદ અહીંયા જે ટિક કરી નીચે જે સબમિશન આપી દેવાનું છે। સબમિટ આપશો એટલે બાળકનું જે રજિસ્ટ્રેશન છે તે બાળકનું થઈ જશે અને ત્યારબાદ તમે જે બાળકનું રજિસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ જ બાળકનું જે તમે જે સર્ટિફિકેટ છે તે ડાઉનલોડ કરી શકશો। તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।